राम बजो भाई, 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 राम बजो भाई। प्रणाम गुरुजी। जी गुरुजी। તારા મારું જ શિક્ષણ આવ્યો છે, ગઠરી તો બહુ ભારે ભારે લાગે છે। ગુરુજી મહારાજ પૂરી 3.5 શેર મીઠાઈ લાવ્યો છું। આ 3.5 શેર મીઠાઈ? જી ગુરુજી। દેખો જો બેટા। વાહ બેટા, આટલી બધી મીઠાઈ ક્યાંથી લાવ્યો? અરે ના ગુરુજી ના, કોઈ આત્મા ધર્માત્મા સાથે મુલાકાત નથી થઈ। 3.5% દમા મળ્યા હતા ને એની જ આ બધી મીઠાઈ લાવી છું। આ 3.5% માં 3.5 શેર મીઠાઈ? જી ગુરુજી। બચ્ચા એ આપેલાનો સાહેબ પણ મેં તેની વાતમાં વિશ્વાસ બોલે આનામ રાખી લેજો ને બેટા ગોવર્ધનદાસ, આ નગરીનું નામ શું છે? અહીંનો રાજા કોણ છે જ્યાં ટકેસર ભાજી અને આ ટકેસર જ મીઠાઈ મળે છે? ગુરુજી મહારાજ આ છે અંધેર નગરી और चौपाट राजा, टकीसेर भाजी और टकीसेर खाजा। તો બેટા ગોવર્ધનદાસ, આવી નગરીમાં રહેવું આપણા માટે બરાબર નથી જ્યાં ટકેસર ભાજી અને આ ટકેસર મીઠાઈ મળે। શ્વેત શ્વેત સબ એક શ્વેત, जहाँ कपूर कपास, ऐसे देश कुदेश में कबू न कीजिए वास। बस ये ऐसे देश नहीं कनक वृष्टि जो होय, रहिए तो दुख पाइए प्राण दीजिए रोज। तो बच्चा गोवर्धनदास, આવી અંધેરી નગરીમાં આપણને 1000 મણ મીઠાઈ મફત મળતી હોય તોય શું કામની? હું તો આ નગરમાં એક ક્ષણ પણ નથી રહેવાનો। ગુરુજી પણ આ સંસારમાં તો કોઈ એવો દેશ જ નથી। ગુરુજી બીજી જગ્યાએ તો 3 વાર ભિક્ષા માંગીએ તો પણ પેટ નથી ભરાતું અને 5 દિવસ તો ઉપવાસ કરવા પડે છે। ગુરુજી હું તો આ નગરને છોડીને નથી જવાનો। બેટા ગોવર્ધનદાસ, મારી વાત માન, નહીં તો તું પાછળથી પછતાઈશ તું ગોવર્ધનદાસ, પાછળથી પછતાઈશ। ગુરુજી આપની કૃપાથી કોઈ જ દુઃખ નહીં હોય। ગુરુજી હું તો કહું છું આપ પણ અહીં જ રહી જાઓ। હું તો એક ક્ષણ પણ અહીં નથી રહેવાનો। તારે રહેવું હોય તો રે, હું તો જાઉં છું, પણ તને એટલું જરૂર કહીને જાઉં છું કે ત્યારે ગમે ત્યારે સંકટ પડે તો મારું અવશ્ય સ્મરણ કરજે। ચલો નારાયણદાસ, આ નગરમાં એક ક્ષણ પણ રહેવું બેકાર છે। प्रणाम गुरुजी, હું તમારું નિત્ય સ્મરણ કરીશ। આનંદ છે।
દેખાય જેટલું ટાઈટ થઈ ગયું. હાલો તો પેલા કન બે રહ્યા છે તો હલાવવાનો નેચે બે જશે આ પાસે નહીં જવાનું. શું કહ્યું ઉઘડશી મહારાજ? નાના મહારાજ એ તો કહે છે કે પાન ખાય લો મહારાજ. હા મહારાજ પાન ખાઈ લો એમ કહે છે. ગુશ લુચ્ચા મંત્રીજી પુરોહિતજી આને 100 કોરડાઓ લગાવો. ઠીક છે તો પછી કરોડીને 200 કોરડાઓ લગાવો. વળી પાછું તે જ નામ? તમે તો સાવ ખરાબ માણસ છો. હું રાણીજીને કહી દઈશ કે મંત્રીજી તમારે સ્વતંત્ર લાવવાનું કહે છે. સેવક સેવક પાણી લાવ, પાણી લાવ. બીજું લાવ, બીજું લાવ. હટ હટ. મંત્રીજી પુરોહિતજી ફરિયાદીને અંદર પકડી લાવો.
मंत्री जी, पुरोहित जी, જી મહારાજ. કલ્લુ મીઠાવાળાની દિવાલને પકડી લાવો. અરે મહારાજ, દિવાલને કેવી રીતે લવાય? હા હા મહારાજ, દિવાલને કેવી રીતે લવાય? ઠીક, તો પછી તેના બાળકો, તેના ભાઈઓ, દોસ્તોને ઉઠાવી લાવો. કંઈક સમજો મહારાજ, દિવાલ તો ઈંટાની ચીનાની હોય છે. તેના સગા સંબંધી કેવી રીતે હોય? હા હા મહારાજ, તેના સગા સંબંધી કેવી રીતે હોય? ઓહ, ઠીક છે, આ વાત છે. તો પછી કલ્લુ મીઠાવાળાને જ પકડી લાવો. જી મહારાજ. કલ્લુ મીઠાવાળા હાજર હો. મહારાજ જય હો. જય હો. રાજ દરબાર કી જય હો. જય હો. કેમ કલ્લુ, એ છોકરી કેવી રીતે મરી ગઈ? છોકરી નહીં મહારાજ, બકરી. હા, અને છોકરી કેવી રીતે મરી ગઈ? હા, બકરી કેવી રીતે આની મરી ગઈ? મહારાજા, મારો કોઈ વાત નથી. બધો જાગે ઘડિયાળો છે. એને દિવાલ બનાવી અને દિવાલ પડી ગઈ અને આની બકરી મરી ગઈ. તું એમ કર, તું જા જા. મહારાજ જય હો. જય હો. રાજ દરબાર કી જય હો. જય હો. એ બકરિયા! એ બકરિયા! કોઈ મોટી તો નહીં જીવતો હતો. મહારાજ! મહારાજ! ચૂપ! એ, મંત્રીજી, પુરોહિતજી, જી મહારાજ. કારીગરને હાજર કરો. જી મહારાજ. હાજર હો. કેમ કારીગર, અને કુબડી કેવી રીતે મરી? પૂરી નહીં બકરી. મહારાજ બકરી. કડીક. કોઈ વાત નથી. ચૂનાવાળાએ ચૂનો જેવો બનાવ્યો છે, તેનાથી દિવાલ પડી ગઈ. બધો જ વાત તે ચૂનાવાળાનો જ છે. સારું, તું એમ કર, તો નિર્દોષ છે. તું જા. મહારાજની જય હો. જય હો. રાજ દરબારની જય હો. જય હો. મહારાજ! અરે બકરિયા! અરે બકરિયા! બકરિયા! મહારાજ! એ બકરિયા! તારી બોડી કેવી રીતે હતો? અરે બકરિયા! અરે બકરિયા! મહારાજ! મંત્રીજી, પુરોહિતજી, જી મહારાજ. ચૂનાવાળાને હાજર કરો. હાજર હો.
तो दीवार केवी बनाई थी कि कल्लू ने बकरी मरी गई? अरे नाना महाराज कबीरा आनी आनी हाँ हाँ महाराज आनी हाँ અને બકરી महाराज આમાં મારો કોઈ વાંક નથી महाराज પીતે ચૂનામાં પાણી જેમ બસ નાખી નિર્દોષ છે કહી શકે છે. મંત્રીજી ગંગા જમુના की કિસ્તી અને છોકરી કેવી કરી મરી ગઈ? હા કેવી રીતે મરી ગઈ? तू निर्दोष से तू जाई सके छी. जा जा मंत्री जी पुरोहित जी कसाई ने हाजर करो. કેવી મશક બનાવી હતી કે કલ્લુ વડિયાની બકરી મરી ગઈ? अरे नाना महाराज कब तो मारी आनी नहीं आनी बकरी आनी हाँ हाँ महाराज आनी बकरी कहा आनी बकरी આની બકરી महाराज भगवान મને ટીકા ખૂબ જ મોટી ભેંસ આપી હતી મારી પડી ગઈ આ મારો કચ્છો દોષ નથી બચેના થોડા ભરવા નથી. તું મને નિર્દોષ લાગે છે.
ઠીક છે તો જઈ શકે છે જા મંત્રીજી પુરારીજી ભગવાનને હાજર કરવામાં આવે अरे तो एवढी मोठी क्या भैंस बेची थी किसकी कुंबड़िया मर गई हाँ हाँ बकरी તું બેકસોર છે તું જઈ શકે છે જા મંત્રીજી પુરોહિતજી કસાઈને હાજર કરો કોટવાલને હાજર કરો जय हो दरबार की जय हो महाराज की जय हो दरबार की जय हो કેમ કટવા તે સવારે ધામધૂમથી કેમ કાઢી હતી કે ભરવાડ ગભરાઈ ગયો અને એની મોટી ભેંસ વીકી દીધી અને આની બકરી મરી ગઈ महाराज भरवाड बिल्कुल बोले थे महाराज तो બધા લોકોની સલામતી માટે જતો હતો महाराज અરે આ તો ગજબ થઈ ગયું કે કેટલામાં નહીં કહેવાનું આખા નગરને કાઢી નાખે કે ફોડી નાખે ના ના ત્યાં મોટી સવારી કેમ કાઢી હા તે આવડી મોટી સવારી કેમ કાઢી હા તે આવડી મોટી સવારી કેમ કાઢી મંત્રીજી પુરોહિતજી કોટવાલને લઈ જાઓ ને હમણાં અમે રસ્તા પર ફાંસીએ ચડાવી દો महाराज जय मारा बाळको रखी जશે महाराज मारी बच्ची की बात जશે महाराज जय महाराज जय મને માફ કરો महाराज મારા બાળકો રખી જશે महाराज जय महाराज की जय हो दरबार की जय हो महाराज की जय हो दरबार की जय हो महाराज की जय हो दरबार की जय हो महाराज की 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 सभा बरखास्त
टके शेर बाजी टके शेर खाजा ऊंच नीचा सब एक ही जैसे जैसे बड़े पंडित तैसे सबल लोग से लोग लुगाई जात पात पूछे नहीं कोई हरि को बजे सो हरि को होई पैसा जोरू एक समाना बकरी गवा एक कर जाना अंधेर नगरी अनमुद राजा टके शेर बाजी टके शेर खाजा आशा अरे गुरुजी નકામોને અહીં રહેવાની ના કહેતા હતા પણ મારે શું માનો કે બેસટ ખાવ છે ને પણ મારે થોડું રાજકારણ કરવાનું છે મારે તો મીઠાઈ ખાવી અને રામ ભજન બોલવું આહા આનંદ છે આનંદ છે આનંદ છે આનંદ છે આનંદ છે આનંદ છે નથી આનંદ નથી આનંદ નથી આનંદ નથી આનંદ અરે ચાલ વિષય કઈ મોટો થઈ ગયો છે આજે પૂરી થઈ ગઈ ચાલો બાબાજી નમો નારાયણ કરો ને ફાંસી પર ચડો अरे भाई भाई मैं तुम्हारी शुभ गई भाई अरे फांसी फांसी अरे भाई मैंने गरीब में फांसी शुभ चढ़ा छो भाई मैं तुम्हारी शुभ गई छे भाई વાત એમ છે કે કાલે કુટુંબ સાહેબની બકરી મારવાના ગુનામાં ફાંસી આયા? સજા થઈ હતી પણ કુટુંબ સાહેબ ફાંસીનું બંધ મોટું પડતા રાજાજીને તર કર્યો અને રાજાજીએ હુકમ કરે છે કે જાઓ અને નગરમાં કોઈ પણ જાડીઓ માણસ હોય તેને પકડી લાવીને ફાંસી ચડાવી દો એટલે તને જ ફાંસી ચડાવશે अरे મને ફાંસી અરે રે ભાઈ શું આખા નગરમાં મારા સિવાય બીજો કોઈ જાણી આવેલો કે મને ફાંસી ચડાવજો ભાઈ એમાં બે રહસ્ય છે કે રાજપરના રાજાના ન્યાયથી કોઈ પણ બચી શકતું નથી અને બીજું કે બીજા કોઈને પકડીએ તો ન જાણે બીજી કોઈ વાત પરાવી નાખીને અમીર ભટકાઈ જાય એટલે તને જ ફાંસી ચડાવશું अरे अरे बचाओ परमेश्वर बचाओ बचाओ अगर मुझे आजू परमेश्वर बचाओ 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 परमेश्वर बचाओ हेलो बचाओ बचाओ परमेश्वर बचाओ अरे गुरुजी मैंने साचू ज कह્યું હતું પણ મેં જેવી વાત તમારી બચાओ गुरुजी गुरुजी बचाओ 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 गुरुजी बचाओ गुरुजी गुरुजी बचाओ मैं तुम्हारी बात हमारी गुरुजी गुरुजी बचाओ गुरुजी गुरुजी बचाओ अरे कोई तो माओजी बचाओ अरे अरे गुरुजी गुरुजी बचाओ गुरुजी गुरुजी અરે બેટા ગોવર્ધન દાસ આપના કેવી દશા છે गुरुजी गुरुजी बकरी चोरी कर जाने आप मुझे અરે બેટા મેં તો તને પહેલેથી જ કીધું હતું કે જે નગરીનું નામ જ અંધેરી નગરી હોય એ નગરીમાં બચવાની આશા પણ હું તો તમારે શીખે છો ગુરુજી બચાવો બેટા ગોવર્ધન ગોધા ચિંતાની કોઈ જ વાત નથી નારાયણમાં બધું સામર્થ્ય છે દેખો મને મારા શિષ્યને અંતિમ ઉપદેશ આપવા દો તમે અહીંથી દૂર જતા રહો જો તમે મારું કહ્યું નહીં માનશો તો હું તમને શ્રાપ આપી દઈશ હા 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 ના ના હું ફાલી જડીશ ના ગુરુજી ફાંસી પહોંચાડી ના બેટા ગોવર્ધન દાસ ના બેટા નારાયણ દાસ હું વૃદ્ધ છું ફાંસી તો હું જ ચડીશ ના ના ગુરુજી હું મોટો છું હું ફાલી જઈશ ના ફાંસી તો હું ચડીશ ના ના ફાંસી તો હું ચડીશ બેટા ના ના ગુરુજી હું ફાંસી જડીશ ના ફાંસી તો હું જ ચડીશ ના બેટા હું વૃદ્ધ છું ફાંસી તો હું જ ચડીશ ના ના ફાંસી હું ચડીશ હું ના ફાંસી હું ચડીશ ફાંસી તો હું ચડીશ ના બેટા ગોવર્ધન દાસ હું ફાંસી તો ચડીશ સમજ રાખો ના 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 ગુરુજી હું ફાંસી ચડીશ ના ફાંસી તો હું ચડીશ ના ના હું ફાંસી ચડીશ ના બેટા હું ફાંસી ચડીશ હું ફાંસી ચડીશ બેટા ગોવર્ધન દાસ ફાંસી તો હું જ ચડીશ ફાંસી તો હું ચડીશ ના ના નારાયણ દાસ હું ફાંસી ચડીશ બેટા
હું વૃદ્ધ છું ફાંસી તો હું જ ચડીશ ના હું ફાંસી ચડીશ ના બેટા ના હું વૃદ્ધ છું ફાંસી તો મને જ થશે ના ના હું ફાંસી ચડીશ ના ફાંસી તો હું જ ચડીશ ના 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 હું ફાંસી ચડીશ ના ફાંસી તો હું ના ફાંસી તો ના હું જ ફાંસી તો ચડીશ. હું બોલું છું બોલો સાધુજી આ શું છે તમે કેમ ફાંસી પર ચડવા માંગો છો રાજન અત્યારે આ સમયે એવું શું મુહૂર્ત ચાલી રહ્યું છે એ પહેલા એ સીધો સ્વર્ગમાં જશે તો ફાંસી તો હું જ ચડીશ ફાંસી તો ના ના ફાંસી તો હું ચડીશ ના ના ફાંસી તો મને જ થઈ હતી ફાંસી હું જ ચડીશ ના ના ફાંસી તો હું જ ચડીશ ના ફાંસી તો હું જ ચડીશ ના નગરનો રાજા હું છું હું જ ફાંસી ચડીશ ના ના ફાંસી તો પહેલા હું ચડીશ ના ના હું ફાંસી ચડીશ ના બેટા હું વૃદ્ધ છું ફાંસી તો હું ચડીશ ના ના હું ફાંસી ચડીશ ના હું ફાંસી ના ચડીશ હું ફાંસી ચડીશ ના હું ફાંસી ચડીશ ના બોલ બોલ ના ના હું ફાંસી ચડીશ ના હું ફાંસી ના ચડીશ ફાંસી તો હું ચડીશ હું ફાંસી ચડીશ ના હું ફાંસી ચડીશ ફાંસી તો હું ચડીશ હું ફાંસી ચડીશ ખોટું નથી ના ફાંસી તો હું ચડીશ ના ના હું ફાંસી ચડીશ ના ના હું ફાંસી ચડીશ ના ના હું ફાંસી ચડીશ ફાંસી તો હું ચડીશ ફાંસી તો હું ચડીશ ના 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 હું ફાંસી ચડીશ ફાંસી તો હું હું ચડીશ ફાંસી ચડીશ ના આ નગરનો રાજા હું છું ફાંસી હું જ ચડીશ ના 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 હું ફાંસી ચડીશ ના ના હું ફાંસી ચડીશ હું ચડીશ ના ના હું ફાંસી ચડીશ હું ફાંસી હું ચડીશ ફાંસી ચડીશ ના 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 હું ફાંસી ચડીશ ના હું ફાંસી ચડીશ ના ના ફાંસી તો હું ચડીશ ફાંસી તો હું ચડીશ ફાંસી પર હું ચડીશ ના ના ફાંસી તો હું ચડીશ ફાંસી હું ચડીશ ના ના હું ફાંસી ચડીશ ના ના હું વૃદ્ધ છું ફાંસી તો હું જ ચડીશ ના હું ફાંસી ચડીશ ના ફાંસી તો હું ચડીશ ના ના ગુરુજી હું ફાંસી ચડીશ ના ના હું વૃદ્ધ છું ફાંસી તો હું ચડીશ હું ફાંસી ચડીશ